આપણા ગુજરાતીઓને સવાર સવારમાં ગરમા ગરમ ગાંઠિયા, ફાફડા અને ખમણ મળી જાય તો પછી બીજું શું જોઈએ? સાચું કે નહીં? પણ આ જ ચટાકાને લીધે આખા ભારતમાં તેલ ખાવા બાબતે આપણે ગુજરાતીઓ ટોચ પર આવી ગયા છે. તાજેતરમાં જ આવેલા એક સરકારી રિપોર્ટ MOSPIએ ખાણીપીણીના આ શોખને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રિસર્ચ પ્રમાણે ગુજરાતના શહેરોમાં એક વ્યક્તિ મહિનાનું 1.42 કિલો અને ગામડાઓમાં 1.20 કિલો તેલ ગટગટાવી જાય છે, જ્યારે ICMRના મતે આ આંકડો 0.81 કિલોથી વધુ હોવો જોઈએ નહીં. વાત કરીએ લીલા શાકભાજીની, કે જેમાં આપણે સાવ પાછળ રહી ગયા છીએ, તો દર મહિને જ્યાં 12 કિલો શાકભાજી ખાવી જોઈએ ત્યાં શહેરોમાં 5.25 કિલો અને ગ્રામીણ વિસ્તારમાં તો આનાથી પણ ઓછી એટલે કે 4.78 કિલો જ શાકભાજી ખવાઈ રહી છે. આમ રાષ્ટ્રીય સ્તરે શાકભાજીના વપરાશમાં શહેરી ગુજરાત 25મા ક્રમે અને ગ્રામીણ ગુજરાત 28મા ક્રમે ફેંકાઈ ગયું છે. જો કઠોળની વાત કરીએ તો તેમાં પણ આપણે એવરેજ જ છીએ, કારણ કે અહીં શહેરોમાં 0.98 કિલો અને ગ્રામીણ વિસ્તારોમાં 0.83 કિલો કઠોળ ખવાય છે, જે ડૉક્ટરોની ગાઈડલાઈન કરતાં તો ઘણું ઓછું જ છે. હા, દૂધ, દહીં અને છાશ પીવા બાબતે આપણે થોડા મજબૂત છીએ ખરા, કે જ્યાં શહેરોમાં દર મહિને 8.10 કિલો અને ગામડાઓમાં 6.65 કિલો વપરાશ થાય છે. જો કે તે પણ 9 કિલોના ટાર્ગેટ કરતાં તો પાછળ જ છે. આજના સમયમાં બીજી શિડ્યુલને કારણે લોકો ઘણીવાર પ્રોપર જમવાને બદલે નાસ્તો કરી લેતા હોય છે, તો બીજી તરફ માત્ર 5 રૂપિયામાં પેકેજ્ડ ફૂડ પણ ઉપલબ્ધ થઈ જાય છે અને ઓનલાઈન ડિલિવરી દ્વારા તળેલું અને પ્રોસેસ્ડ ફૂડ પણ મિનિટોમાં ઉપલબ્ધ થઈ જાય છે. જ્યાં ડૉક્ટર્સનું પણ કહેવું છે કે આપણી આ જ બદલાતી આદતો, પેકેટવાળા નમકીન અને ક્વિક કોમર્સ એપ્સ દ્વારા મિનિટોમાં મંગાવાતું ફાસ્ટ ફૂડ આપણને નાની ઉંમરે ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ એટેક તરફ પણ ધકેલી રહ્યા છે. ટૂંકમાં હવે તેલ થોડું ઓછું અને શાકભાજી થોડી વધારે ખાવાનો સમય આવી ગયો છે, કેમ કે એ જ સાચો અને સ્વસ્થ રહેવાનો એકમાત્ર રસ્તો છે.